કામ જ નથી થતું. સરકારી નોકરીની ક્યાંથી આવો છો? હા. સરકારી નોકરીની તૈયારી કરતો આર્મીની, તો એમાં કંઈક ગ્રાઉન્ડ આવવાનું હોય પહેલાં પગમાં કંઈક ને કંઈક લાગતું. પ્રાઇવેટ નોકરી ઘણી જોઈતી, તો એ કંઈ મળે નહીં. ખેતી કરીને એ કરું. ત્યાં એનું કોઈને એડ્રેસ આપ્યું તમને? તો ઇન્ડિયામાં ગયો આની પહેલાં બે વાર આવી ગયો. આવી ગયેલા હો? એક આ તમારી વાતમાં આમ કેમ નકરું પાણી ભરેલું હોય આવું કેમ બતાવો? ખાડા જેવું વાડીની બહાર વાડીની આમ છે તલાવડા જેવું છે? ખોદેલું છે ને? અને તમારી ઇનપા હોય કે ના હોય રામ જાણે. અને વાંદરો કેમ બતાવ્યો? હા, કોઈએ મારી નાખ્યો હોય. ખાલી વિચારીને કહો, તમને જ યાદ આવશે. નકર મારામાં આવે નહીં. પણ હું વિચિત્ર બતાવું ને ભાઈ, એવું જ બધા પિતૃ છે ને માતાજી છે ને એવું જ બધાય કે. મેં તો જે તમે કર્યું હોય એવું જ ગોતીને લાવવાનું. આવું કંઈ ઘરેથી વાંચીને તો આવ્યો નહીં હોય હું. ત્યાં ક્યાંય તમને પડેલો જોવા મળ્યો હોય? જોયો તો પરફેક્ટ જ બોલું છું. હા પણ મેં જોયો પડેલો તો જ મેં તમને પૂછ્યું ને કે મરેલો વાંદરો કેમ બતાવ્યો. પણ હું ચાતાર તમારે હારે ફરતો ચમ ભાઈ એક્સેપ્ટ ન કરતા, મને એ ન સમજાતું. કંઈક વાતને હશે તો જ આવ્યું ને. તમે એ વખતે મરેલો વાંદરો જોયો મને શું ખબર? કહો હમણાં જ ના પાડતા તે. પણ હું ક્યાં તાર તમારા ગામમાં હતો એમ પૂછું છું. કહો કોઈ વસ્તુ ઊભી હળગી હોય તમારી, આવું બને? પાકું જ કહું છું ને. ઊભું હળગતું મને બતાવ્યું, ઢાળ્યું કે આડું હોય નહીં આમ ત્રાવું. હા એમ પરફેક્ટ જ બતાવું છું ને. કોઈ ભાઈ એક સતીની વાત આવે છે, સતી તમારામાં કોઈ સતીમાની ખાંભી હોય. એને સતી ના કહેવાય ને, એને સતી ના કહેવાય. સતી કોઈ ચારણ હોય કે કોઈની આપણને હાથવાળી ખાંભી હોય, એને સતી કહેવાય. તમારી જગ્યાની આજુબાજુ ક્યાંય જોજો, બરાબર? અને હવા મહિનાનો ટાઈમ આપું છું ભાઈ. હવા મહિનામાં તમને અહીંથી જાઓ ને ફેર દેખાય. અને મેં કીધું એવી ખાંભી કોઈ સપને આવે આમ હાથવાળી, હા પછી મારી પાસે પાછા આવજો. કામ થઈ જાય પગે લાગી જવાનું, પછી હું જોવરાવાનું. આજ તો જોઈ નાખ્યું બધી. હો તમને કોને કીધું હું નોકરી હલાવું એવું? હા કહી દો ને બધી એક હારી. ક્યાંથી આવો? ત્યાં કોઈ ભૂવા જ ના મળ્યા તમને? રો મને એમ ના બોલવા દો. હા બરાબર. પછી બીજી બે જગ્યા એવી બતાવી મને કે કોઈ મેલડીમાનું મંદિર હોય અથવા તો કોઈ જોગણીનું હોય, ત્યાં પૂછવા જેલા છો.
કે દાદા તો ઉંમર લાયક થઈ ગયા પૂછવા પૂછવાની ખાલી દર્શન કરવા જઈએ બહુ ઉંમર થઈ ગઈ છે પણ જાઓ છો ને હા તે તો ચા કોઈને મળે હું આટલા બધાને વાંહે મહેનત કરું મને ચા કોઈ જવાબ આપે માન્યા હમણાં મેં આટલા બધાને કીધું તો કૂદી કૂદી ના આવ્યા અંદર કહો જેટલા બી પૈસા એ ખાડામાં મહેનત કરીએ એટલે ફટકાર પડે છે 5 વર્ષથી જૂનું મકાન નહીં વેચવાનું નથી 5 વર્ષથી મકાન નહીં વેચાતું 13 વર્ષથી હેરાન છો ભાઈ ગણો હાજી વાત હા હાજી વાત કોઈ એક ગોગાની વાત આવે ભાઈ ગોગો ખરો છે અમારે જે ગામનું મકાન ખરું ને ત્યાં તે આપણે દાદા ઉપર જે દાદા હતા એક્સપર્ટ થઈ ગયા હતા ને એમના શરીર ઉપરથી જયા હતા અને અહીંયા આગળ હતું ગુગા મહારાજ હતા ખરા પાકું જ બોલું છું ને પાકું એ જ મકાન નહીં વેચાતું એ 5 વર્ષથી વેચવા મથ્યું છે ગામજનનું મકાન છે મોટું જઈને 250 વર્ષનું મકાન છે ટોટલ બાંધકામ છે 5 વર્ષથી વેચવા મથીએ છીએ પણ મકાન વેચાતું નહીં ઘરાક આવી જતા પણ ગોગો ના વેચવા દે તો શું કરશો તે 12-13 વર્ષ પહેલા એક વાર ખોદ્યું હતું ત્યાં ભુવાએ કહેતા કે અંદર કરવું છે કંઈ નીકળ્યું નહીં કે તમારા નસીબનું નહીં છોકરાઓના નસીબનું છે પછી કંઈ કર્યું વેચાતું જ નહીં ગમે તે કરીએ ઘરાક આવી જતા રહે છે પણ ગામનું મકાન વેચાતું નહીં તે વેચીને શું કરું તમે પણ દાદા બધા આ સીધી રહે છે હું રહું છું ગામમાં બધા જતા રહ્યા છે બહાર જતા રહ્યા બધી ભાડવા જ વસ્તી છે હવે છોકરાને ભણાવવા માટે બધા બહાર નીકળ્યા છે તે ભાડવા જોઈએ તો આપણી માલિકી જતી રહી છે કંઈ ના જતી નહીં રહેવાની દાદા પણ હવે અહીંયા આગળ કોઈ સાચવવાનું જ નહીં એવું છે બધા ધંધા જાય છે બધા 20-25-30 કિલોમીટર અહીંયા જાય છે હું કાલ ગયો છું તો અહીંયા આગળ કોઈ છે જ નહીં કોઈ સાચવવાનું જ નહીં આગળ અને ભાગમાં મકાન છે એવું છે બે ભાઈઓના એટલે બે ભાગમાં એક દિવાલમાં આખું મકાન છે આખું ડેલો છે એટલે હવે એમને ઇન્ટરેસ્ટ નહીં કે અમારે પાછું અહીંયા આગળ રહેવા આવવાનું નહીં પણ અંદર રહેલું ધર્મ ચા જતું રહે બેસવાનું જે સિકોતરનું એ બેસવાનું મેં કીધું માનતા નતા કાકાને એટલે એમને બિહાડ્યા છે અમારા એક હુવાવડના ખાટલામાં અમારા બાય એક્સપાયર છે એ સિકોતર એ મારા માઈ ભાઈ કોઈ સ્ત્રી હા એ હુવાવડના ખાટલામાં એક્સપાયર થઈ ગયેલા છે ત્યાંથી એટલે એ એમને એમની રીતે બિહાડ્યા બરોબર પણ હવે આ તો બધા ભેગા અમને બધાને કીધું હોય તો આપણે એમના વાળા ઘરે બિહાડ્યા તો અમે તો છે એમ ના જઈએ એ રીતે. ગામના ઘરમાં કીધું હોય આપણે તો અહીંયા આગળ આપણે બિહાડીએ એ એમની રીતે એમને બિહાડ્યા હોય એમના મહારાજના લઈને હું રસ્તો કાઢું છું જો તમને હું બોલું એવું થાય તો પાછા આવજો આપણે આંકડા પાડશું નકર પછી તમે છૂટા ને હું છૂટા હવા મહિનો ના થાય અને મેં કીધું એમ આ ગોગો અને આ સિકોતર સપને આવે બરાબર અને કોઈ સારા સમાચાર લઈને આવું એવું મને કીધું તો મને પૂછજો હા હો ચા દાદા આપણે ખાલી એક વસ્તુ પૂછવી હતી રામાપીરના ભુવાજી હતા ભુવા હતા એટલે 5મા મહિનામાં એક્સપાયર થઈ ગયા પાછળના પાછળથી એક્સપાયર થઈ ગઈ 6ઠા મહિનામાં 2 ફટકા 2023માં આવી ગયા છે એટલે એમાં કંઈ રામાપીરનું કંઈ દેખાતું જે હશે સપને કહેવા આવશે ભાઈ કુળદેવી જે ચોપડી બતાવી એમાં વેરાઈ માતા બતાવે છે પણ એ કુળદેવીની ખબર નહીં બાબરી અમારી આશાપુરી ઉતરે અને અમારા આશાપુરી ક્યાં પીપળા હા અને છૂટા છેડા છોડે ને લગ્ન કરીને ત્યાં એક કાકામાં મહાકાળી માનું મંદિર છે ને ત્યાં છૂટા છે પેલું એ છોડા પછી કહું હાલો હો બાબાની સગાઈ માટે 2-3 વાર આવી આ એ કોઈ વાત આવે છે ક્યાંથી આવો છો તો હવે મહિનો કોણ આવશે કમૂરતામાં વાત આવે અમે આવ્યા તો ચોથા મહિનામાં આવ્યા તો મેં મહિનાનું કીધું હતું પછી અમારો વારો પાછળ વયો ગયો 1 વર્ષ પછી પાછા શરૂ થયો એટલે અમે વારો લખાયો એટલે આવ્યો પણ તો આપણે મહિને દર્શન કરી જવાનું એટલે વાતું આવે છે થતું નથી
શું કરે બાબો તમારો? તો સાળું મુશ્કેલ નહીં હીરામાં? ભણાવ્યો પણ કોલેજ એ તો પણ લોકો એ ના ગણે ને કહો. ડૉક્ટરની ડિગ્રી હોય પણ હીરા ગતો હોય કે એવું તો ના કહેવાય દવાખાનું છે એમ, એ કારખાનું જ કહેવાય. આવશે જાઓ 1.5 મહિનામાં આવા. ઓ કમ્પ્યુટર પતે તારી મહિનામાં આવી જશે અને થઈ જાય તો કહી દીજો. જાઓ.